હા, સરસ લાગે છે બધું. ચાલો સારું હવે. અરે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ પોપટભાઈ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ થોડી ઘણી શરીરમાં તકલીફ રહેશે આ ઉંમરે, બીજું શું હોય. હા, એ તો હવે ઉંમર પ્રમાણે બધું થયા કરે. પણ તમે અહીંયા સવાર સવારમાં કંઈ કામ હતું? હા, થોડુંક કામ હતું એટલે આ બધું આવવાનું થયું. હા, તો બોલો ને શું કામ છે? હવે કામમાં એવું છે કે તમને તો ખબર જ છે ને કે મારી દીકરી તમારા ઘરે કામ કરતી હતી અને એ ગુજરી ગઈ અને ઘણો સમય થયો છે. અને આજે એની દીકરી પણ જુવાન થઈ ગઈ છે. અને હા, એ તમારી દીકરીએ મારા ઘરે કામ કરતી હતી ને તો મારે કાંઈ જોવું પડતું નહોતું. હા, બધું આખું ઘર મૂકીને જાઉં ને એને માથે તોય મને કોઈ ચિંતા નહોતી રહેતી. હા, પણ હવે દીકરી જવાન થઈ છે એના માટે મૂર્તિઓ ગોતવો પડે. પણ મારી તબિયત બરાબર નથી રહેતી ને એટલે મારે દોડા કરવાની તેવડ નથી. એટલે તમને ભલામણ કરવા આવ્યો છું કે મારી દીકરીની દીકરી માટે જો કોઈ સારો મૂર્તિઓ હોય ને તો તમે સીનજો. હા હા, કેમ નહીં, જરૂરથી જોઈશું. હવે તમારી દીકરીની દીકરી એ અમારી દીકરી થઈ કહેવાય ને, કારણ કે તમારી દીકરીએ અમારે ત્યાં બહુ જ સારું કામ કર્યું છે અને અમને બધાને બહુ સાચવ્યા છે. અમને એની બહુ જ ખોટ પડી રહી છે. તો સાચું કહું તો તમે તમારી દીકરીની દીકરી જે છે એને અમારા ઘરે મૂકી જાઓ ને. એ વાતે સાચી છે, પણ મને એમ થયું કે એ દીકરીને જો અહીંયા ઘરે મૂકું અને કોઈ મૂર્તિઓ જોઈએ તો તરત એમ કે ભાઈ એ તો કોઈ બીજાના ઘરના કામ કરે છે, એટલે હું થોડોક અચકાતો હતો. અરે એમાં શું ભૂપતભાઈ, તમે આટલા બધા અચકાવો છો? અરે આ આપણું જ ઘર છે, એનું જ ઘર છે, એને મૂકી જાઓ તમે, મને કંઈ જ વાંધો નથી. અને હું છે ને એના માટે એકદમ સારામાં સારો મૂર્તિઓ શોધી નાખીશ. તો ભગવાન તમારું ભલું કરશે બેન, કારણ કે અમારું તો કોઈ નથી અને તમને તો ખબર જ છે ને કે ગરીબ માણસ હોય એની તરફેણમાં કોઈ ઊભું નથી રહેતું. ના ના, એ વાત તમે છે ને તમારી વાત સાથે હું સહમત નથી. એવું નથી, હવે અમે છીએ ને બધા ઘરની અંદર, અમે સાચવી લઈશું તમારી દીકરીને, એની તમે ચિંતા નહીં કરો. જુઓ બેન, મારી દીકરી જ્યારે તમારા ઘરે કામ કરતી હતી ને ત્યારે અમારું ગુજરાન બરાબર હાલતું, અને એના મૃત્યુ પછી આ દીકરી જવાન થઈ અને મારાથી કંઈ કામ થતું નથી, એટલે ઘર ચલાવવામાં બહુ તકલીફ પડે છે. કંઈ વાંધો નહીં, અમારા ઘરે મૂકી જાઓ, અમારા ઘરે કામ કરશે, અમારી સાથે રહેશે, બધું શીખી જશે. પછી જેમ મૂર્તિઓ મને શોધીશું આપણે એના માટે, મળી જશે તો આપણે એના લગ્ન કરી લઈશું. સારું બેન, હું તમને વિચારીને જવાબ દઉં કે એ દીકરીને અહીંયા કામ કરવા મોકલવી કે ન મોકલવી. પણ તમે છે ને તમારી રીતે બધે પૂછાવજો. જો સારો છોકરો મળી જાય ને તો આપણે એના લગ્ન કરી નાખીએ, એટલે હું એક ફરજમાંથી છૂટું. જુઓ, તમારી દીકરી તે મારી દીકરી છે, એટલે એ બધી ચિંતા તમે છોડી દો. આપણે એના માટે સારું જ શોધીશું. તો સારું. અત્યારે શું તમે વાડીમાં કંઈ કામકાજમાં શું વાવ્યું છે કાંઈ? બસ આ જો હમણાં ચોખા અને બધું ચાલી રહ્યું છે, શેરડીનું એ બધું કરવાનો વિચાર છે. હવે જોઈએ આગળ કેવી રીતે થાય છે. હા હાચનબેન, તમારે તો એક દીકરાના વહુ પણ આવી ગયા છે. હા, એટલે મારી દીકરી જે કામ કરતી ને એ ખોટ એ પૂરી કરશે, એટલે તમારે તો કોઈ જાતની તકલીફ નહીં પડે. પણ તકલીફ અમારી જેવા ગરીબ માણસોને હોય છે બધી રીતની, પણ કોની આગળ હાથ ફેલાવવા એમ થાય. અરે હું છું ને, તમે બધી ચિંતા છોડી દો. હવે તમારી દીકરીની ચિંતા મારી છે, હું સાચવી લઈશ એને. સારું, તો તમે તમારી રીતે મને જવાબ દેજો. ચાલો. હા, જય શ્રી કૃષ્ણ. પહેરી રાખ્યા છે. હું કે નાનકા, આવો મોટા ભાઈ આવો. કેટલુંક પૈતું હવે જો ને, અહીંથી એક કેરો કરી નાખું ને એટલે ઓલા પણેથી થઈ જાય ભેગું બધું. હા, એટલે અહીંયાથી છે ને જરાક ધ્યાન રાખીને આમ બાજુમાંથી લેજે હો. પાછો આ વચ્ચેથી ન કાઢતો. પણ આ ભારો હટાઈ દઈ તો સીધો ક્યારો નીકળી જાય. આટલો બધો ભારો કોણ હટાવશે? એમાં પાછી મહેનત લાગશે.
તો આ ખોટે ખોટું ત્રાણા જાય ને પછી પાણીમાં પછી અહીંથી પાછું ઓલી બાજુ પોગાડવામાં આવે. આ તો એક કામ કર, અત્યારે આ બાજુનું પતાવી દે, હા પછી આપણે બે ભાઈ છે ને બહાર હટાવી નાખશું. એ સારું લ્યો. એક તો આ ગરમી બહુ છે. તો તમે બેહો ને, તમે તારું આ અરે બધું ના પતાવો. ના, હું કરવા લાગુ પતન. અરે જો આ છે ને વાતમાં હું પાછી મૂળ વાત કહેવાનું તો તને ભૂલી જ ગયો. મૂળ વાત શું છે પછી? હા છે ને, હું આવતો હતો ને ત્યારે મને બાએ કીધું કે નાનકાને ઘરે મોકલજે, બાને કંઈક તારું કામ છે, એટલે તું છે ને ફટાફટ ઘરે જા પાછો. બા એટલે બા છે હો. ખેતરે હોય તો ઘરે બોલાવે ને ઘરે હોય તો કે ખેતરે જા. સમજાતું નથી કામ કરવું કે ન્યા એની લાગણીમાં પડ્યું રહેવું. એવું જ છે. હું ઘરે બેઠો હતો, ચા પીતો હતો, તો મને ધક્કો મારીને મોકલો. મને કે જલ્દી જા ને નાનકાને કે પાછો ઘરે આવે. હવે એને શું કામ છે ખબર નથી. લ્યો, કામ પાછું એવું હોય ને કે આપણા કામમાં નડે. આ બાનું શું થાય સમજતા મને સમજાતું જ નથી. હવે બાની ઉંમર થઈ ગઈ એટલે હવે એવું તો રહેવાનું ભાઈ, બરાબર છે. એટલે પણ મને એ વાતની સમજ ન પડી કે મને પાછું કીધું નહીં કે તારું કામ શું છે. હવે એવું તો કયું કામ હશે કે મને ન કે પાછા તને કે કંઈ વસ્તુ લાવવાની હોય તો હું થોડો ના પડવાનો હતો, બરાબર. મેં કંઈ કોઈ દિવસ ના પાડી છે? હા જો મને યાદ આવ્યું હા, કે મને તમારી જેમ નથી ખબર. જો પાછો આ મસ્તીઓ કરતાં બહુ આવડી ગઈ જો આજકાલ તને. હે પણ મોટા ભાઈ, હવે બાએ તમને કીધું હોય મને બોલાવવા માટેનું, તો તમને ન ખબર હોય તો મને ક્યાંથી ખબર હોય? તમે જ કહો મને. એ વાત સાચી. અને એવું તો કયું વળી કામ હશે કે તમારે અહીંયા આવવાનું ને મારે ત્યાં જવાનું? તમને કહી દીધું હોત તો ન હાલે? આ બા હવે વારો તારો કરતા એવું નથી લાગતું ને? ક્યાંક મોટાને કામે વળગાડીને નાનાને બહુ લાટકો રહ્યો ને તું, એટલે મને લાગે ઘરે જઈને તને ખીરપુરી નથી ખવડાવવાના ને? બાને બે આંખું એક હરખી છે બાપા. એટલે હું બે ઘડીક મજાક કરું છું. તું મજાક કરતો વાંધો નહીં, એમ મારે નહીં કરવાની. નાનકો મજાક કરી સારું લાગે, આ મોટભાઈ મજાક ન હારી લાગે. મોટભાઈ એ નાનકા આ સ્ટાઇલ બહુ જોરદાર બનાવ્યો. બાકી આમ ઓલા પિક્ચરમાં આવી હતી એવી જ છે ને, હમણાં ઓલું આપણે જોયું હતું ઓલું સાઉથનું પિક્ચર જોતા હતા એના જેવી જ છે સેમ. આ દાઢી હમણાં આપણે નરેશભાઈના છોકરાના લગ્નમાં ગયો તો કે નહીં શહેર? હા, તો એ પિક્ચરનું મને જરાક અચાનક યાદ આવી ગયું. તે ત્યાં ઓલો હતો ને એની પાસે કરાવી નાખ્યું. ત્યાં તો કેવું હેર સલૂન. તો પણ કપડાં લઈ લેવા જોઈએ ને, ઓલા આમ જાકીટ બાકીટ વાળા કપડાં લઈ આવાય ને, મસ્ત લાગત. એકદમ હીરો જેવો લાગે મારો ભાઈ. પછી હું છે કે તારા માટે કોઈક માંગુ આવ્યો હોય ગામડાનું, તો આપણે કેવા થાય ને કે અમારો ભાઈ તો છે ને હીરો જેવો છે. એક જોડીમાં હીરો નતો હોય ને મારા ભાઈ. એ વાત એ સાચી. ને પાછું છેલ્લે આવવાનું તો અહીંયા વાડીએ જોઈ વાત હીરો બનીને છેલ્લે જાકેટ પહેરીને એ વાડીએ પાછો ખોદાડી લઈને મંડાણો હોય મારો ભાઈ. આ કપડામાં જે ખેતી કામ ધીરે ધીરે હો ભઈલા. ધીરે ત્યાં ખાલી સ્પીડ વધી ગઈ હતી. હા તો વાંધો નહીં. હા, આ કપડામાં ખેતી કામ જે હાલે ને હા, એ જીન્સ પેન્ટમાં નો હાલે બાપ. એ વાત સાચી હો. મજા તો આમાં જ આવે. પણ એમ તો પાછું હું જીન્સ પહેરું, પણ આ કેવું છે ખબર? આ પેલા હળવા જીન્સ, ઓલું શહેરમાં આપણે ગયા હતા ત્યારે લાવ્યા હતા ને, ટેચેબલ. હા, એમાં પાછી મજા આવે થોડીક. આપણે જાડું હોય ને, મેલું ન થાય, 4-5 દી પહેર્યું ને તો કઈ ખબર ના પડે. ઈ વાત છે. ગામડામાં પાણી બચાવો ભાઈ. પાણી તો બચાવવું જ પડે ને, નંતર અહીંયા પાણી વગરના શું કરશું આપણે? તો હું શું કહું છું હા, કે આપણે વાતું જ કરતી રહેવી છે કે બા બોલાવે છે ને જાવ કે બાને વાટ જોવડાવું? મને એમ થાય કે હું એકલો અહીંયા કામ કરું ને તું ઘરે જઈને મસ્ત છાંયે બેઠો હોય, એના કરતાં તને ઘડીક વાતું કરાવું તો તુંય તડકો ખા. હા તે સારું, હું તડકોય ખાઈને કામે કરું છું. બા હાજે પૂછશે કહી દેશે. મને તો કઈ કીધું જ નહોતું. હા તો કઈ નહીં, આ પતી જાય એટલે પછી જા ને. હા તો વાંધો નહીં, મારે આપણે એવું કાંઈ નહીં. ના ના, અને જમવાનું શું કરું? ભાતું લેતો આવું તમારું? ના ના, જો તું છે ને જમીન આવજે, પછી મારું હવે બા કે એમ કરજે. બાએ પેલા કીધું જ તું, બરાબર છે કે નાનકો આવે ને એટલે એને કહેજે કે પછી જમે ને ત્યાં સુધી તો રોકાય, બરાબર? જમીને પછી ભલે જાય. એટલે તું આરામથી છે ને જમી હુઈ ન જા તો પાછો. મોટો ભાઈ, હું એક કામ કરું, હું બાને મળી લઉં, એને શું કામ છે શું નહીં, એનું કાંઈ કામકાજ ત્યાં થતું હશે તો એ પતાવીને પછી બેયનું ભાતું લઈને આપણે બે ખેતર અહીંયા વાડલા નીચે ખાવું. તું જમીન આવજે ને ભાઈ, બાએ કીધું છે એમ કરને. અને મારું બા કે તો લેતો આવજે, નહીતર હું ઘરે આવું. જા હા, જા તું કામ પતા, હું કરી લઉં. જા પતાવ પતાવ હા, પતાવ. તું જા. હા. ઘરના બધા જ કામ થઈ ગયા છે, હવે કંઈક નવરી પડી. પણ આ દાદા ક્યાં વયા ગયા કંઈ ખબર ન પડી. ક્યાં ગયા હશે? કઈ નહીં, ન જાય ન કરે એમ થાય માણસ હોય તો. હે ભગવાન. આવો, ક્યાં વયા ગયા હતા કીધા વગરના? અરે આ મનીષાબેનના ઘરે ગયો હતો. કેમ ન્યા? કામ હતું થોડું. લ્યો, હા મને કેવું તો જોવે ને. આ હું તમારી વાટે બેઠી હતી અહીંયા. પણ તને વાત ન કરાય ને એવું કામ હતું એટલે તને કીધા વગરનો વયો ગયો હતો.
એવું તો વળી કેવું કામ છે કે તમે મને વાત ન કરી શકો? આજ સુધી કોઈ દી એવું કામ તો બન્યું જ નથી કે આજ સુધી તમે મને કોઈ વાત ન કરી હોય. શું કામ હતું કયો ને? અરે બેટા, હું એને ભલામણ કરવા ગયો હતો. હે નહીં? તારી માટે સારો છોકરો ગોતવાનું કીધું છે. બસ ને, તમને ઉતાવળ છે મને આ ઘરમાં જ કાઢી મૂકવાની. કાઢી મૂકો એટલે તમને શાંતિ થઈ જાય નહીં? નડું છું ને તમને હું? અરે બેટા, એવી વાત નથી. સમય આવે છે ને બધા કામ કરવા જ પડે. મેં તમને પહેલાં જ કીધું હતું કે મારે છે ને હમણાં કોઈ લગ્ન બગન નથી કરવા. અને હા, મને ખબર છે હું લગ્ન કરીને વહી જઈશ પછી તમારું શું થાય? મારું ભગવાન ઉપર છોડી દે ને બેટા. અને દીકરી જવાન થાય ને એટલે હારે વળાવવી જ પડે. પણ દાદા આટલી બધી હું ઉતાવળ છે? અને તમને હાસી વાત કરું તો તમે ન્યાય ગયા. હવે ઈ રહ્યા મોટા માણસો, હે પૈસાવાળા માણસો. હવે એને તમે આવી વાત કરો તો એ કાંઈ તમારા ઉપર વાતની ઉપર ધ્યાન નહીં આપે. એવું નથી બેટા. આ તારી માઈ છે ને ત્યાં ઘણા વર્ષો કામ કર્યું એટલે એ ઘર હારી આપણે ઘર જેવો સંબંધ છે. એ જમાનો અલગ હતો ને જ્યારે મારા બા કામ કરતા ત્યારે. બેટા, સમય જમાનો ભલે અલગ હોય પણ જે લોકોમાં માણસાઈ પડી છે ને એ ગમે એવો સમય આવે પણ માણસાઈ નથી છોડતા. મને તો એવું છે કે એટલે મને તો એમ હતું કે એ લોકો રૂપિયાવાળા છે ને તો કાંઈ આપણી ઉપર બહુ ધ્યાન નહીં આપે. અને તમે આવી વાત કરી છે ને તો એ વાતને હા ઉડાડી જ દે. જોજો તમને ભલે એવું લાગે. એવું નથી બેટા. તું છે ને ત્યારે એના ઘરે ગઈ નથી, એને ઓળખતી નથી એટલે તને ખબર ન હોય. તને ખાલી એટલી ખબર છે કે મારી મા અહીંયા કામ કરતા હતા. હવે તારી માએ અહીંયા વર્ષો કામ કર્યું હોય તો માણસો કંઈક સારા હોય તો જ કામ કર્યું હોય ને. હા, એ વાત તો હાશી તમારી. માણસો હારા હોય તો જ કામ કર્યું હોય. પણ હાસું કહું ને તો આ એના ઘરે ઓલા રોનકભાઈના ઘરના છે એ કેવા છે હે? આમ રૂપનો અંબાર છે હે દાદા? લે, તું અહીંયા જઈ આવી છો? ના ના, આ ગામમાં ક્યારેક ક્યારેક મળે કે નહીં એટલે આપણે જોતા હોય. અને વાતું લગ્ન કરીને આવ્યા તો એ ગામમાં કેટલી વાતું થતી ખબર છે? અને એ તો આમ એવી રીતના રહેશે ને દાદા કે વાત જ નહીં પૂછો. બોલો. હવે એ તો ત્યાં રૂપની વાત કરીને બેટા તો રૂપને કાંઈ બટકા નથી ભરાતા. માણસાઈ હોય ને તો સારું. પણ મને એ આ રોનક છે ને એની વહુનો મને અનુભવ નથી કેવા સ્વભાવના છે એ. એ તો છે. હવે આપણે કોઈ દી એના ઘરના હારે મેં વ્યવહાર નથી કર્યો. આપણે તો આપણી દાદા દીકરી કરી ખાવી તો બસ છે. અને તમને કેવું લાગ્યું આમ વાત કરી તો તમને એવું લાગ્યું કે તમારી વાત ઉપર ધ્યાન દે એમ? હા બેટા, મનીષાબેન છે ને આપણી વાતમાં ધ્યાન દે. અને આ રોનકની વહુ તો તને ક્યારેક રસ્તામાં મળી હોય ને તો ક્યારેક મળે તો એ માણસ તો સારા થવાના જ પ્રયત્નો કરતા હોય. હા, પછી અંદરથી કેમ હોય ભગવાન જાણે. એ જે હોય એ એના ઘરમાં આપણે શું આપણે કહેવાય. હું છે કઈ હું આ મનીષાબેન છે ને છોકરો સારો ગોચી જાય ને, કારણ કે મારથી છે ને ગામડે જવાતું નથી. મને શરીરમાં તકલીફ છે ને હૃદયની એટલે દોડા ન થાય. એટલે મેં કીધું મનીષાબેનને કહીને એટલે ઠેકાણું સારું ગોચી જાય તો હું મારી ફરજમાં છે છૂટું. તારા લગ્ન થઈ જાય તો બીજું હું. એક વાત કહું કે છે ને ઘર જમાઈ ગોતે ને તો હા. ઘર જમાય હા, ઘર જમાઈ. આપણી પાસે શું છે કે છોકરો અહીંયા ઘર જમાઈ રહેવા આવે? આપણી આગળ કાંઈ ન હોય કાંઈ નહીં. ઈ બાને મારે હારે ન જવું પડે, અહીંના રહેવું પડે. અને છે ને અમારા દાદાનું હંમેશા આટલું ધ્યાન રાખવું પડે. સારું લાગતું હોય ને એ લાગે. દાદા આવું કરો છો? હવે ઠીક છે, તું છે ને મારે હારે થોડી ખીચડી બનાવી નાખ. ભૂખ લાગી છે, ખાઈ લઉં. સારું હાલો, હમણાં મેલ દો ખીચડી. સા પીવો? સા નહીં, ખીચડી મૂક ને. હા, જો દેવેન હા પાડી દે ને તો બહુ જ સારી વાત છે. એ જરાક એને થોડું સમજાવવું પડશે પણ માની જશે. મારી વાત તો માનશે. તમારી વાત હું માનવાની છે બા? અરે બેસ બેટા, બોલ. કેમ છે? બધું બરાબર છે? ચાલે છે કામકાજ આપણું? બરોબર જ હાલતું હતું, એકદમ બરોબર હાલતું હતું. સેલો ક્યારો બાકી હતો અને રોનકભાઈ આવ્યા કે બા બોલાવે છે. અને પાછું એને એવું કીધું કે બાએ મને નથી કીધું કે તારે શું કામ છે. બા એટલું બધું હોય તો હું ખેતી વાડીએથી ત્યાંથી અહીંયા આવું છું તો તમે રોનકભાઈ ભેગું કેવડે દીધું હતું. જે પણ કંઈ કામ હોતું રસ્તામાં આવત પાછું ત્યારે કરતો આવત. એવું નહીં હોય બેટા. જે વાત મારે કહેવાની હોય તે હું જ કહું ને. જો મારી વાત સાંભળ. તને ખબર છે પેલા ભૂપતભાઈની દીકરી મધુ આપણા ઘરે કામ કરતી હતી?
હા 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 આપણા ઘરે કામ નથી કરતી બધું કચરા પોતા વાસણ કપડા. એનું તો ઘણું થઈ ગયું નહીં? હા કેમ છે એને મજામાં? ઈ કાંઈક માંદા પડ્યા હતા તો સારું છે હવે ને? અરે મધુ તો ગુજરી ગઈ. ક્યારે? હા ઘણો ટાઈમ થયો. તો પછી એના ઘરે જવું પડે ને આપણે કંઈક નાનું મોટું. એ તો બધો વ્યવહાર મેં કરી દીધો છે, બધું પતાવી દીધું છે મેં, એની જરૂર નથી હમણાં. પણ હમણાં વાત છે ને બીજી કંઈક છે. હું વાત છે કયો ને, હોડ પાડો એટલે હવે કામ થતું થાય. મારી પાસે છે ને ભૂપતભાઈ આવ્યા હતા, તો મને થોડી એમણે વિનંતી કરી કે ભાઈ મારી દીકરીની દીકરી થોડી મોટી થઈ ગઈ છે, હવે મારી દીકરી રહી નથી અને મારાથી કંઈ કામ થતું નથી, તો એને લાયક કોઈ છોકરો હોય તો તમે મને કહેજો. હા હારું, એટલે એના લગ્ન કરવાના છે તો લગ્નને લગતી હેલ્પ કરવાની છે, મદદ હા, કરવાની છે. હા. એટલે કેટલા રૂપિયા આપવાના છે, શું આપવાનું છે, અરે કઈ એમ લઈ નહીં. દેવાનું છે? ના ના એમ નહીં, હજુ તો છોકરો મારે શોધવાનો છે. શોધવાનો શું, મેં તો શોધી લીધો છે. એ છોકરી માટે તમે છોકરો શોધી લીધો છે, હા તો પછી એમાં મને બોલાવવાની શું જરૂર હતી? અરે હું એમ ઈચ્છું છું કે એ મધુની છોકરી સાથે તું લગ્ન કરી લેતો. એ બા, આ કોઈ છે નહીં ને, સાંભળી ગયું હોત તો કેવું લાગે તમને ખબર છે? અરે આ આપણું ખોવડું જોવો અને આપણા જ ઘરમાં કામ કરતી કામવાળીની છોકરી અરે હું લગ્ન કરું? આ તમને શરમ આવે કે નહીં? બાત તમે મારા વિશે આવું આવું વિચારશો? અરે બેટા તમે મારી મને દીકરો ગણો છો કે નથી ગણતા? અરે મારી પૂરેપૂરી વાત સાંભળ પહેલા. જો એ મધુને છે ને આપણે ક્યારેય કામવાળી સમજી જ નથી. બહુ જ સારી રીતે આપણે ત્યાં રહેતી હતી, કામ કરતી હતી, ને એની છોકરી પણ છે ને એટલી જ સરસ છે. તમે કામવાળી નો સમજો, એમાં બહારવાળાને મારે જવાબ આપવાના તું છે કે નહીં? એ પૂછશે એ બધાને મારે શું કહેવાનું? હા, મારી ઘરે કામવાળી કામ કરતી હતી, એની દીકરી હારે મારું લફડું હતું, મારું કરી નાખ્યું ભેગું. અરે આપણે લોકોને શું કામ જવાબ આપવાના? હા, છોકરી સારી છે ને એ જ જોવાનું. પછી ભલે એ ગરીબ ઘરની હોય કે પૈસાદાર ઘરની હોય, એનામાં સંસ્કાર સારા હોવા જોઈએ, ઘર સાચવીને બેસે ને એવી છોકરી હોવી જોઈએ. જો બા, તમને જેવું લાગતું હોય એવું રાખો, પણ હું આ કામવાળીની દીકરી હારે હું લગ્ન નથી કરવાનું. જો હું કહું તે તારે કરવું તો પડશે જ. તો બા ખોટી જીદ કામ કરો છો? અરે હું ખોટી જીદ નથી કરતી બેટા. ભાગી જાઓ, ઘર છોડીને ભાગી જાય. એવું કરવાની કાંઈ જરૂર નથી. ખેતીવાડીએ કામ કરું છું ને, મને કામ કરવા જો ને, મારું મગજ ત્યાં હાલે છે, તમે બીજું મગજ શું કામ દોડાવડાવો છો મને? અરે કામ તો કરવાનું જ છે ને, એ તો જિંદગી ભર ચાલવાનું છે કામ તો. પણ આ બધું પણ કરવાનું હોય કે નહીં? તારી હવે લગ્નની ઉંમર થઈ ગઈ છે. કાંઈ ઉંમર નથી થઈ હજી. હજી ઘણું ખરું કામ કરવાનું બાકી છે. આ ઓલી બાજુના શેઢે કેટલા ઝાડવા વાવવાના બાકી છે, એ આખો શેઢો પૂરો થઈ જાવ જો પછી લગ્ન કરશું. તો કેમ લગ્ન થઈ જાય તો એ બધા કામ નહીં થાય પછી? શું વાત કરે છે તું દેવેન? જો મેં નક્કી કરી લીધું છે કે હું તારા લગ્ન એ છોકરી સાથે જ કરીશ. આ વાતની રોનકભાઈને ખબર છે? હા હે, રોનકભાઈને ખબર હતી તોય મને એને અહીંયા ધક્કો ખવડાવ્યો આવી વાત માટે? મેં જ ના પાડી હતી એને. જો એને તને કહી દીધું હોતે તો તું અહીંયા આવતે નહીં? આવતે ને? સાચી વાત છે. હા કાંઈ નહીં, હું તમને છે ને આનો જવાબ 2 દાડા પછી આપું છું. હું તને અને અત્યારે તમે મને ભાતું આપી દો એટલે હું છે ને વડલે જઈને જ ખાઈ મોટા ભાઈ હારે, અને ખાતા ખાતા જે ધક્કો ખાધો છે ને એની વાત કરીશ. અરે હું તને શું કહું છું, પહેલાં તું છોકરી જોઈ તો લે, પછી આપણે વાત કરીશું આગળ. એક કામ કરો, છોકરી તમે જોઈ લો અને લગ્ન તમે કરી લો. એ એટલે એના લગ્ન તમે કરાવી દો. હા તે કરાવીશ જ ને તારી સાથે. જુઓ, 2 દાડા પછી મારો હું જવાબ આવે છે ને એની પછી તમારે જે પગલું ભરવું હોય ને એ ભરજો. 2 દાડા મને ભાતું ભરી દો, હું હાથ પગ ધોઈ નાખું ત્યાં. અરે બસ હવે, તડકામાં બહુ બહાર ન ઊભી રહે, કાળી પડી જાય. હા તો આ કામ કોણ કરશે? મારે જ કરવું પડશે ને. હા, ગામવાળા બધાય કહેતા હોય કે રોનક તારી ઘરવાળી છે ને ગામમાં સૌથી રૂપાળી છે.
હા એટલે જ તમે વધારે ધ્યાન રાખો છો એમ ને? તો રાખવું તો પડે ને. મારી જેવી ઘરવાળી કોઈ પાસે ન હોય તો બધા ગામમાં કહે તો હું જરાક ખુશ થાવ ને. હવે તું તડકામાં રખડીને કાળી પડી ગઈ તો પછી મારે શું કહેવાનું? પછી કોઈ કહે કે રોનક તારી ઘરવાળી કેવી કાળી, તો મારે બીજી લાવવાની ને પાછી. બસ હવે મસ્કા નહીં મારો ખાલીના. શું કામ છે બોલો જો? કામમાં તો એવું હતું કે અને આવ્યો ત્યારનો હું બધું આ કામ કરતો તો કંઈક ચા જેવું કંઈ મળ્યું નથી. એ મને ખબર જ હતી. આ તમારી ચા બનાવવાની હતી ને એટલે જ પહેલા મસ્કા મારી લીધા મને. હા તો હવે તું એમને એમ ન બનાવ ને. તને દેખાય નહીં કે બિચારો વર થાયકો પાયકો આવ્યો હોય તો પાછો આવીને કામે કંઈક ને કંઈક લાગી ગયો હોય તો હવે નવરો પડે તો જરાક એના માટે કંઈક એને મજા આવે એવું કંઈક કરીએ. બસ હવે બનાવી આપું છું. પાછી હજી આપણા ઘરમાં બીજી દેરાણી તારી નથી આવી. નથરે હું એને કહું કે વો બેટા આ જેઠ બાપા માટે કંઈક બનાવી આપો. હું કેવો લાગે છે જેઠ બાપા દેવેનના લગ્ન થઈ જાય તો હું લાગુ કોઈ એંગલથી? સારું થયું તમે આ વાત કરી. મારે આ બાબતમાં તમારી સાથે વાત કરવાની જ હતી. હા હા બોલ ને. તમને કઈ વાતની જાણ થઈ? મને થોડી ખબર છે પણ તું જ કહી દે ને. આપણા ઘરે જે કામવાળા હતા ને મધુબેન જે ગુજરી ગયા તો બા છે ને એમની દીકરી જોડે આપણા દેવેનભાઈના લગ્નની વાત કરે છે. હા બાએ બહુ કરી. મને લાગતું હતું તો ખરા કારણ કે દેવેનનું મોઢું છે ને થોડું કૂતરેલું હતું કંઈક. હવે મને લાગતું હતું દેવેન જે રીતના બોલતો હતો ને હવે હું કરશું પણ બા યાર કામવાળીની દીકરી યાર હું કામ લગ્ન કરાવવા છે ને? હું એ જ વાત કરું છું કે આપણા ઘરમાં શોભે ખરી? શોભવાનું તો સવાલ નથી ભલે પણ હવે કેવું છે કે કંઈ મનમેળ કે કંઈ હોવું તો પડે ને. હવે આપણે છોકરી આપણે એને ઓળખતા નથી બરાબર છે. એ અહીંયા રહેતી નહોતી એની બહાર હતા. આપણે મધુબાને ઓળખીએ એની વાત નથી કરતા પણ હવે એની છોકરીને જોયા કર્યા વગર બાએ કહી દીધું કે હા એટલે દેવેને બિચારાએ હા પાડી દેવાની. એ જ તો. અને આખા ગામમાં શું વાત થાય કે કામવાળીની દીકરી જોડે લગ્ન કરાવ્યા. એટલે મને છે ને મને તો આ સંબંધ જરાકે મંજૂર નથી. પણ બાને સમજાવે કોણ? છે ને દેવેનને અરે મારે વાત થઈ હતી પણ ને દેવેને થોડો ગુસ્સામાં હતો અને પણ મને એને નામ નહોતું કીધું ત્યારે કે કોણ યાર લગ્ન થવાના છે. મને એમ કીધું કે બા છે ને મારી યાર જબરજસ્તી છે ને કરે છે તારા લગ્ન કરવાનું કહે છે. મેં એને ત્યારે પૂછ્યું પણ એ એટલો ગુસ્સામાં હતો ને કે નામ નહોતો બોલ્યો. હવે તે કીધું ને ત્યારે મને ખબર પડી કે આ હેતલની યારે લગ્નની વાતો હાલે છે. જો ગમે તે થાય ને આ હેતલ જોડે તો લગ્ન નથી જ કરાવવા દેવેનભાઈના. ના હવે મેં તને હમણાં જ તો કીધું કે હવે ગામમાં તારી વાતું થાય છે એટલે સારી રીતે કે તારા વખાણ થાય છે કે ભાઈ આના જેવી ઘરવાળી તો છે ને કોઈની નથી બીજી. હવે બીજી આપણે વહુ લાવીએ એ કામવાળીની દીકરી હોય તો કેવું લાગે? કેવું લાગે એ જ હું વિચારું છું. બાને સમજાવવાનું પણ મને વિચાર આવે છે પણ બા કોઈની વાત સાંભળે એવા છે? પણ તારે એક વખત કાને વાત તો નખાય ને. તારે જરાક બાને કહેવાની જરૂર હતી કે બા છે ને આ યોગ્ય નથી. એના કરતાં તારી ઓલી માસીની દીકરી માટે આપણે વાત કરી તે આપણે વિચાર્યું હતું ખબર ને કે દેવેનને આમ જોતા તો ગમી જ ગઈ હતી લગ્નમાં મળી હતી ત્યારે તો આપણે વિચાર્યું હતું કે જ્યારે મોકો મળે ત્યારે વાત કરશું તો તારે એની વાત કરી દેવાય ને. એ તો પાછી રૂપાળીએ છે ને પાછા પૈસાવાળા એ છે થોડા એમ ઘણા. તો ભણેલી છે ને. હા તો પછી એવી બહુ આવે તો આપણા ઘરમાં શોભે ને. પાછું કેવું કે તારી બેન જોઈ તો તમારી બે વચ્ચે કોઈ દિવસ દેરાણી જેઠાણીના ઝઘડા થવાની વાત જ નહીં. એ જ તો વાત છે. આ કામવાળીની દીકરી જોડે મારે કેવી રીતે બનાવવું? અને રહેવાનું તો અમારે બે જોડે જ છે ને આખો દિવસ. તમે બધા તો કામે નીકળી જાઓ. સાસુમાને તો શું હોય ઓટલે બેસી રહે પણ મારે એની સાથે આખો દિવસ કાઢવાનો હોય એની સાથે કામ કરવાનું હોય તો મારે કેવી રીતે રહેવું? મને તો એ વિચારીને જ ગુસ્સો આવે છે. બરાબર છે તારી વાત પણ હવે તું એમ ખોટું છે ને ગુસ્સો ન થા. શાંત રહે. આપણે હજી કંઈ લગ્ન કરાવી નથી દીધા. બાએ કીધું બરાબર છે. હજી દેવેન ના પાડે છે તું ના પાડે હુંય ના પાડું છું તો પછી હવે બા એકલા થોડા એમ લગ્ન કરાવી દેવાના. આપણે લોકો ઘર પરિવાર બેહી ને ચર્ચા તો કરશું ને આ વિશે. એટલે તું છે ને એટલો બધો ગુસ્સો ન કર. સાચી વાત છે. આના વિષયમાં છે ને બા સાથે ચર્ચા તો કરવી જ પડશે. એ તો હવે કરવી પડશે. હવે હું એ વિચારતો હતો કે ચા પીને ચર્ચા કરું કે ચા પીધા પહેલાં ચર્ચા કરું. આ તમારી ચા નહીં રહી જવી જોઈએ. હા ભાઈ તું હવે છે ને શાંત થા. હું છે ને પહેલાં વાત કરી લઉં બરાબર છે. હું પહેલાં બહાર વાત કરું ને પછી તું ચા પીવડાવજે. હા સારું હું જાઉં ચા મૂકું છું. હા ને તડકામાં ન ઊભી રહેતી બહુ. હા હમણાં અંદર રસોડામાં જ ચા બનાવવા જઈશ. આ દેવેન હા પાડી દે તો સારું છે. સમજતો જ નથી કોઈ વસ્તુમાં. મોટા દીકરાને પણ મારે સમજાવવું તો પડશે જ. સમજી જાય તો સારું છે. એક છોકરીનું ભલું થાય બીજું તો શું હવે. એ ભગવાન. અરે જય શ્રી કૃષ્ણ. હા વાવ જય શ્રી કૃષ્ણ. બેસ બેટા. થાકી ગયો બહુ? ના હું એમ નથી થાકી ગયો પણ
આ દેવેન છે ને બા તમારાથી થોડો ગુસ્સામાં હોય ને એવું લાગે છે. કેમ? કેમ એટલે તમે આ હેતલારેના લગ્નની વાત કરી ને એના લીધે. અરે તો એમાં ખોટું શું છે? એમ ખોટું તો એવું કંઈ નથી, પણ હવે કેવું છે કે હવે એને એવું લાગે છે કે આ હેતલ છે એને બા છે એ આપણા ઘરમાં કામવાળી હતા, તો હવે એને એમ લાગે છે કે આવા ઘરની છોકરી યારે હું લગ્ન કરું ને. એની વાત હાવ ખોટી નથી ને બા, કારણ કે એ આપણા યોગ્યનું ઘર તો ન જ કહેવાય ને, આપણી બરાબરનું તો નથી જ. અરે બેટા, આપણે ત્યાં કામ કરતી હતી એનો મતલબ થોડી એવો છે કે એ ઘર સારું નહીં હોય. એવું નથી બા. હવે આ તો કેવું છે કે બરાબરીની વાત છે કે આપણા ઘરને એના ઘરનું કોઈ મેળ નથી. અને કેવું કે દેવેન હવે થોડોક શું છે, શોખીન છે. એને પિક્ચર જોવાનો, શહેરમાં ફરવાનો, અત્યારે જોયું ને કેવી મૂછબૂછ રાખી, એને બધું શોખ છે. ને હવે હેતલ કેવી છે કે હેતલ નાના ઘરમાંથી આવે, તો એને આ બધામાં કંઈ ખબર પડશે નહીં, તો એની બેની જોડી નહીં જામે. હવે બેના ગુણ ન મળતા હોય, મન ન મળતા હોય, તો પછી હવે આપણે લગ્ન કરાવી દઈએ તો એ કંઈ ફાયદો નથી. બે વચ્ચે મનમેળ તો થવાનો નથી. જો બેટા, આજે નાના ઘરની છોકરીઓ આપણે માનીએ ને કે બધું કાંઈ નહીં કરતી હોય, એવું કાંઈ નહીં હોય. એ લોકો બહુ સંસ્કારી હોય. અને આપણી મધુને તું નહોતો જાણતો એ કેટલી સંસ્કારી હતી. સંસ્કારની ક્યાં ના પાડું છું? અરે હું એમ કહું છું કે હેતલ બહુ સંસ્કારી છોકરી છે. હેતલમાં સંસ્કારમાં તો આપણે કંઈ કેવું જ ન પડે, કારણ કે મધુબાઈ એને બહુ સારા સંસ્કાર આપ્યા, મને ખબર છે. હું વાત કરું છું કે ફેશનની, શોખની, આ બેને મન મળવાની, આપણા ઘરમાં સેટ થવાની. હવે આપણા ઘર આરે હેતલનું ઘર કંઈ એ લોકોને કંઈ યોગ્ય ન લાગે. એટલે મારું માનો ને તો આ રહેવા દો, તમે ખોટું કરો છો. હાથે કરીને ખોટું દેવેનનું દિલ દુખાવી અને શું ફાયદો થવાનો? જો બેટા, આવી છોકરીઓ જ છે ને ઘર સાચવીને બેસે. હા, બધી બહુ ફેશનેબલ ને એવી બધી છોકરીઓ હોય ને એ બહુ ઘર સાચવી ન શકે. એવી કેવી વાત કરો છો? આ મારી ઘરવાળી ફાલ્ગુની એ ફેશનેબલ છે ને, એને શોખ છે ટીપટાપ કરવાનો, એટલે એનો મતલબ એવો તો નથી ને કે ફાલ્ગુની ઘરના કામ નથી કરતી. હે, તમને ક્યારે આ સુધી ફાલ્ગુનીની કોઈ ફરિયાદ આવી છે ખરા? નથી આવી, પણ એવું પણ બની શકે કે નહીં કે ચાલો આપણે એ છોકરીને ઘરે લાવ્યા, બરાબર છે, આપણે આપણા રંગમાં એને રંગી દેવાની, આપણે આપણી રીતે એને કરી દેવાની. થાય જ ને, કેમ ન થાય? આ બધું કરવાની વાત છે, પણ અત્યારે નથી ને. દેવેનને કેવું છે કે એના પોતાના સપના હોય ને, હવે લગ્ન કરે છે તો એને પોતાને કંઈક ઈચ્છા હોય ને કે મારી ઘરવાળી આવી હોવી જોઈએ. હવે ગામમાં નીકળે તો 4 જણ જોવે, બધા એની વાતો કરે, તો એને થોડીક ઈચ્છા હોય. હવે હેતલમાં એવું બધું મને કંઈ દેખાયું નહીં બા. અને બધા આખું ગામ એને ઓળખે છે, બરાબર છે કે એક નાના ઘરની છોકરી છે, તો એટલે બધા ઓળખતા હોય એટલે વધારે એવું લાગે. જો એ ભલે ફેશનેબલ નહીં હોય, પણ દેખાવમાં તો સારી જ છે એ છોકરી. હું કંઈ જ ના નથી પાડતો, નથી એના દેખાવમાં ના પાડતો, નથી એના સંસ્કારમાં. હું વાત કરું છું ખાલી શોખની ને મનમેળની. હવે દેવેનને પસંદ નથી તો તમે હું કામ જીદ કરો છો? છોડો ને હવે વાત. હવે દેવેને છોકરી જોઈ, એની સાથે વાત કરી, એણે નથી કરીને. અરે પણ દેવેન એને મળે તો ખરો, એની સાથે વાત તો કરે, પછી ખબર પડે ને. પછી જો એને નહીં ગમે તો આપણે આગળ વિચાર કરીશું, પણ પહેલેથી જ ના શું કામ પાડી દેવી? જો દેવેનનું મન નથી અને દેવેને મને ફરિયાદ કરી, એટલે હું તમને કહેવા આવ્યો કે જો દેવેન ના પાડશે ને તો હું એને સાથ આપીશ. કારણ કે દેવેન મારો નાનો ભાઈ છે. તમે આવી ખોટી જીદ કરશો ને તો હું તમારો જ દીકરો છું, હું જીદ કરીશ. આપણે આ લગ્ન નથી કરવાના. હેતલ, હેતલ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે? હા, બેસો ને. હું અહીંયા બેસવા નથી આવી, પણ તારી સાથે એક વાત કરવા માટે આવી છું. મારી હારે વાત? બોલો ને. કઈ વાડીનું કામ હતું કે? વાડીનું કામ હતું એમ? અને હું એ કહેવા માટે તારા ઘરે આવું? તું એટલી અજાણ નહીં બન. તને ખબર જ છે કે હું શું વાત કરવા આવી છું. મને ખબર છે કે તમે હું વાત કરવા આવ્યા છો એમ. જો મને નથી ખબર. અને વાત એવી તો કેવી વાત છે કે તમે આટલા બધા નારાજગીથી મારી જોડે વાત કરો છો? જો કે એ વાત તને ખબર જ છે, પણ તું અજાણ બને છે ને, તો હું તને પાછું જણાવી દઉં. તને ખબર જ છે કે મારા સાસુ તારી સાથે મારા દેવેનભાઈની લગ્નની વાત કરી. હા, દાદાએ એવી વાત તો કરી હતી મને, પણ મેં કાંઈ એ વાત ઉપર બહુ ધ્યાન નહોતું આપ્યું. મેં તો મારા દાદાને એટલું જ કીધું હતું કે તમને જે યોગ્ય લાગે ને એ કરજો. પણ દાદાને યોગ્ય લાગે અને દાદા હા પાડી દે તો?
તો મને તો કંઈ વાંધો ન હોય ને. તને તો ક્યાંથી વાંધો હોય? આટલું સારું ઘર, રૂપિયાવાળું ઘર મળી જાય, અમારા દેવેનભાઈ જેવો છોકરો મળી જાય, પછી તને ક્યાં વાંધો હોય? વાંધો અમને છે ને. જો તમને વાંધો છે એટલે હું કાંઈ સમજી નહીં. હા, વાત તો તમારી હાહુએ જ કરી હતી ને મારા દાદાને. એ ગમે તે હોય, વાંધો અમને એ છે કે એક કામવાળીની દીકરી અમારા ઘરમાં નહીં શોભે, અને એટલા માટે તારે લગ્નની ના પાડવાની છે. કામવાળાની દીકરી એટલે જુઓ, માન્યું કે તમે લોકો મોટા ઘરના છો, મારા બાએ તમારા ઘરે ઘણા વર્ષો કામ કર્યું છે, પણ તમારે મને જે કહેવું હોય ને એ કહેજો. મારા બાને આવી રીતના કામવાળીને આમને એવા બધા શબ્દો ના બોલતા. તો કામવાળીને બીજું શું કહેવાનું? મેડમ કહીને બોલાવ. જો મારે એ બધું કંઈ તારી સાથે વાત નથી કરવી. મુખ્ય વાત એ છે કે તારે આ લગ્નની ના પાડવાની છે. અમે નથી ચાહતા કે તું અમારા ઘરની વહુ બને, બરાબર? સારું, વાંધો નહીં. તમને મારાથી વાંધો જ છે તો હું આ સગાઈ કરવાની ના જ પાડી દઈશ. પણ બસ. વાંધો શું છે? અમે ગરીબ છીએ એ જ ને. હા, તમે ગરીબ છો અને ગામમાં અમારું નામ છે. કાલે ઉઠીને તું લગ્ન કરીને અમારા ઘરે આવશે તો અમારી ઇજ્જતનું શું? એ બાને સમજ નથી પડતી, પણ અમને તો સમજ પડે છે ને. સાચી વાત છે તમારી. અને આમાંય મેં તો મારા દાદાને પહેલાં જ કીધું હતું કે દાદા રહેવા દ્યો, એ લોકો પૈસાવાળા હે. જ્યારે મારા દાદા તમારા ઘરે વાત કરવા આવ્યા હતા ને ત્યારે જ મેં એને વાત કરી હતી. પણ નહીં, એ બચારા ભોળા આટલા છે ને કે તમને ઓળખી જ ન શક્યા. ભોળા નહીં, તમારા દાદા ભોળા નથી. એ વધારે કંઈક જ વિચારે છે. દાદાને એમ છે કે મારી દીકરી હારા ઘરમાં રહેતી થઈ જાય એટલે વાંધો શું હોય દાદાને. એટલે દાદાએ પણ હામાં હા મિલાવી દીધી. પણ અમે એ વસ્તુ થવા દેવાના નથી, સમજી ગઈ? એટલે આ લગ્ન શક્ય નથી. તું તારા દાદાને સમજાવી દેજે અને તું પણ સમજી જજે. સારું, વાંધો નહીં. મને તો પહેલેથી જ ખબર હતી કે તમે તમારા ઘરેથી કંઈક ને કંઈક તો વાત આવશે જ તે. પણ નહીં, મારા દાદાને તમારા સાસુ ઉપર આટલો ભરોસો છે ને કે વાત જ નહીં પૂછો. અને હા, તમે જે મને આ વાત કરવા અહીંયા આવ્યા છો તો પહેલાં તમારે તમારા હાહુને વાત કરવી જોઈએ કે એ ના પાડે. તો તમને શું લાગે છે અમે વાત નહીં કરશું? અમે વાત કરી જ લઈશું, એની ચિંતા નહીં કર, બરાબર? આ તો તને એટલા માટે સમજાવું છું કે તું મનમાં કંઈ ગાંઠ વાળીને નહીં બેસી રહી, એટલા માટે. મને તો એમ હતું કે તમે આટલા બધા સુંદર દેખાવ છો તો તમારું મન પણ બહુ સુંદર હશે. પણ નહીં, આજે જોઈ લીધું કે જે લોકો ગોરા હોય ને એના મન એટલા જ કાળા હોય. એ તારે જે બોલવું હોય ને એ બોલજે, મને એનાથી કંઈ ફરક નથી પડતો. કારણ કે આમ હાથી ચાલતો હોય ને તો કૂતરાઓ તો ભસવાના જ છે. એટલે એ કંઈ હાથી મન પર લઈને બેસે ને તો એ ચાલી નહીં શકે, બરાબર? ક્યારેક એ કૂતરું બટકું ભરી લે, ભૂલી ન જાતા. એના પહેલાં જ અમે સગવડ કરી લઈશું, બરાબર? વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ. તમે અહીંયાથી જઈ શકો છો. હા, તો અમે અહીંયા રહેવા નથી આવ્યા, અમે જઈશું જ. અને આ છે ને તારા દાદાને પણ સમજાવી દેજે કે આ વાતની ના પાડી દે. લગ્ન તો કોઈ કાળે નહીં થાય. તમે ચિંતા નહીં કરતા, અમારા તરફથી તમને કોઈ તકલીફ નહીં પડે. જય સિયારામ. ધન્યવાદ. આ મજૂર એક તો આવ્યા નહીં હજી કોઈ. દેવા, એ નાનકા ક્યાં ગયો? હા મોટભાઈ, અહીંયા આવ લે. આ કામમાં તો કપડાની દેવાઈ જાય છે હો. આવ ભાઈ આવ. બોલો લે, બહાર કેમ જતા લાગો છો? એ નવો શર્ટ પહેર્યો એટલે બહારગામ જતો એવું મન થયું તો પહેરી લીધું. આ તું દરરોજ ફટાક થઈને ફરે એનું કાંઈ નહીં, અમારે નહીં પહેરવાનું એમ ને. આ ફટાક થઈને આ તું મૂંચબૂચ રાખે, તારો વટ કેવો પડે એ તને ખબર છે ને. એ બધું છોડ. મેં ઓલા 4 મજૂરને આજે કીધું તું કોઈ આવ્યા કેમ નહીં? તે કંઈ ફોન બોન એને કર્યો કે નહીં? હવે શું દેખાય છે? ક્યાં? એટલે અહીંયા આમ છે કે મેં અહીંયા બધે કીધું તો અહીંયા પાણી વાળવાનું થાય. એમાં એવું છે કે આપણો ક્યારો તૂટી ગયો તો કે નહીં, હા, એ કેરો એક વાળી લઈને હારોરી ભેગું ભેગું કામ થઈ જાય કે ને એટલે પહેલાં એને મેં ન્યા મોકલી દીધા. એ જેવા ન્યા પતાવીને અહીંયા આવશે એટલે પાછા અહીંયા લગાડી દે. પણ આ ક્યારો કેમનો તૂટી ગયો? ક્યારે તૂટ્યો મને તો ખબર નથી. કેમ તે દિવસે રાત્રે પરમદારે તૂટી ગયો તમે કીધું તું? એ હા, એ હું તો ભૂલી ગયો. સારું કર્યું તો યાદ રાખ્યું તું, મને તો યાદ નહોતું. હા, હવે
દેવા વાત છે ને થોડીક મારા મગજમાં ફરે છે, એટલે મેં કીધું આપણે જરાક ચર્ચા કરી લઈએ તો સારું. કામ તો આખું આયલા જ કરવાનું આખી જિંદગી, બરાબર. હું શું કહેતો હતો કે પેલું બાએ વાત કરી હતી હેતલારે તારા લગ્નની, એનું પછી તે કંઈ આગળ વિચાર્યું કે નહીં? એટલે આ મોટા ભાઈ તમે અને બાએ આ કંઈ બીડું ઉપાડ્યું છે કે ગમે એમ કરીને એને મારા માથે પધરાવી દેવાની? અલા ભાઈ એવું નથી. પેલા મેં ના પાડી હતી, તારી ભાભીએ ના જ પાડતી હતી. તે કીધું એટલે મેં બાને સમજાવવાની કોશિશ તો કરી કે બા આ છોકરી છે ને આપણા ઘરમાં નથી લાવવી, કારણ કે દેવેનનું મન નથી માનતું. હા બસ તો પતી ગયું ને, બસ તો હું કહું છું મોટા ભાઈ, આ ઓલા મજૂરો છે એને પછી કેટલા વાગ્યા સુધીનો સમય આપ્યો છે? એટલે એ બધું છોડ, પેલા મારી વાત તો સાંભળ. તારે બહુ ઉતાવળ લાગે છે. બોલો. હું એમ કહેતો હતો કે હવે બાને સમજાવ્યા, પણ બાએ જે રીતે મને વાત કરી ને પછી મેં જરાક બેહીને વિચાર્યું ને તો મને એવું લાગે છે કે છોકરી હાવ એટલી ખરાબ કંઈ છે નહીં, બરાબર છે. એક વખત એની છોકરી હારી જ છે, એકદમ હારી છે, પણ મારે લગ્ન નથી કરવા. હું કહું છું કે આ મજૂરો જે છે એ શહેરમાંથી બેને અહીંયા રહેવા દીધા હોય તો? તું મારી વાત નથી એટલે સાંભળવા. તમારી વાત પૂરી કરવી જ છે ગમે એમ કરો તોય. તો પછી ઘરે કરશું ને તો બા વચ્ચે આવશે ને તારી ભાભી આવે, એટલે મેં કીધું અહીંયા ઘડીક તને બોલાવીને વાત કરી લઉં પેલા મારા કરો ભાઈ. પૂરી કરો તમે તમારું. તું પાછો છે ને ગુસ્સે નો થા, આકરો બહુ બાપાની જેમ. પણ નથી લગ્ન કરવા તોય તમે મંડાણા છો. આ બાને હું હોઈ જઉં કામવાળી યારે લગ્ન કરાવવા? અરે કામવાળી નથી, એના બા આપણા ઘરે કામ કરતા હતા. આ છોકરી થોડી કામવાળી છે, એટલે તું એવું ન વિચાર. અને હું શું કહું કે છોકરી છે ને સંસ્કારી તો છે હો ભાઈ, ને નાના ઘરની હશે ને તો આમ આપણા ઘરે આવે ને તો આપણે એક રીતે શાંતિ કે કોઈ દિવસ છે ને આપણી ઉપરવટ ન જાય. તારી સામે, બાની સામે કે તારી ભાભીની સામે ક્યારેય બોલે નહીં. એટલે એમ જોવા જઈએ ને તો વિચારવા જેવું ખરી ને. દેખાવમાં છોકરી છે હારી. મોટા ભાઈ અત્યારે છે ને ખાલી દેખાવ સંસ્કાર આ બધું નથી જોવાતું. આ લોકો વાતું કરશે ત્યારે હું એને શું જવાબ આપે? તમે આ બધા એને શું જવાબ આપશો કયો મને? હું શું કહું કે આપણે છે ને લગ્ન પહેલાં જ એને સમજાવી દઈએ. એના માટે શહેરમાંથી છે ને થોડાક કપડાને ખરીદી કરાવી દઈએ, અને તારી ભાભી છે ને એને બ્યુટી પાર્લરમાં લઈ જાય ને એકદમ તૈયાર કરે. એટલે જ્યારે લગ્ન કરીને આવે ને, એટલે સગાઈ કરીને ભલે આપણે લાવશું કંકુ પગલાં કરવા, તો ત્યારે ગામ જોતું રહી જાય ને એવીને તૈયાર કરીને લાવવાની. પછી બધાય બધું ભૂલી જાય. જૂનું કોઈને કંઈ યાદ ન હોય, બધાય આજે દેખાય ને એ જોતા હોય. હવે આપણે છોકરીને એકદમ રેડી કરીને લાવશું ને એટલે બધાય કહે કે વાહ વાહ આ દેવેનની ઘરવાળી તો જો ફાલ્ગુનીને ટક્કર મારે એવી છે. આપણા બે ભાઈઓની વાતો થાય, આપણે એવી તૈયાર કરશું એને. કેવા કેવા નિબંધો તૈયાર કરીને આવ્યા છો તમે. વાહ, મોટા ભાઈ તરીકે માન છે હો, તમને માન છે. પણ હા આટલે સુધી તમે મને જે ધરબાવીને તને પ્રોત્સાહિત કરો છો ને, રેવા દો. મોટા ભાઈ, જો મોટો ભાઈ છું એટલે જ મારી ફરજ નિભાવું છું. હું તારા હારા માટે વિચારું છું કે આ છોકરી હારી છે, બસ બીજું મારે કાંઈ મગજમાં નથી. છોકરી હારી છે, સંસ્કારી છે, આપણા ઘરે કામ કરતી એની છોકરી છે, એટલે તમે મારી યારે પરણાવો છો કે મને કોઈ મળતી નથી કે તમારે મને બીજી કોઈ ગોતી દેવી નથી કે તમારાથી કોઈ થતી નથી? એવું નથી. હવે તું એવું ક્યાં વચ્ચે લાવ્યો? તારા માટે ઘણી છોકરી અમે વાત આલેલી જ છે, બરાબર છે ને. અમે તો કહેતો હોય તો હજી ગોઠવી નાખીએ, પણ મને એવું લાગ્યું એટલે મેં તને કીધું કે આ છોકરી થોડીક સારી છે. એટલે જો સારું દેખાતું હોય તો આપણે વખાણ કરવામાં કંઈ વાંધો નથી. પહેલાં હું ના પાડતો તો, હું કબૂલ કરું કે પહેલાં મેં જ ના પાડી હતી તને, બરાબર છે. મેં બાને કીધું કે બા આવી છોકરી આપણા ઘરમાં ન હોય, પણ પછી મેં શાંતિથી વિચાર્યું તો જો દેખાવ તો છે ને આખી જિંદગી રહેવાનો નથી કોઈનો, બરાબર. સ્વભાવ રહેવાનો, સંસ્કાર રહેવાના. તો આ છોકરીનો સ્વભાવ ને સંસ્કાર છે ને એ બેય છે આપણા ઘરમાં, એ શોભે. એ હારું બાપા હારું. તમારે અને બાને એ છોકરી હારે જ મારા લગ્ન કરાવવા છે? વિચાર તો છે, તું માની જતો હોય તો. હાવ ચોખ્ખું? હા. તો મારે નથી કરવા. અલા દેવા, એ નનકા, એ પણ એમ ક્યાં જાશો? આ મજૂર નવરા હોય તો શેઠે આવજો. અહીંયા છે. હેતલ, હું આવું? હાવો ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છે? તમે કેમ છો? હું પણ એકદમ મજામાં છું. અને દાદા કેમ છે? બસ મજામાં જ છે. આમ અચાનક કેમ અમારા જેવા ગરીબ માણસોના ઘરે આવવાનું થયું? જો બેટા, મારી સાથે તો આવી વાત નહીં જ કરવાની કે અમે ગરીબ છે, તમે પૈસાદાર છો, એવી બધી વાત મારી સાથે નહીં કરવાની, બરાબર? હું તો તને એક અગત્યની વાત પૂછવા માટે આવી છું. અગત્યની વાત પૂછવા માટે? હા. એટલે મને કંઈ સમજાણું નહીં.
હું તને એ પૂછું છું કે તે દેવેન માટે સગાઈની કેમ ના પાડી દીધી? બસ એમ જ અ, ના પાડી દીધી તો શું છે? હવે ના પાડી દીધી છે તો પછી તમે એ વાતને પડતી મૂકી દો ને. પણ મારે એનું કારણ જાણવું છે કે તે વાત ના કેમ પાડી. હું તમને કારણ કહીશ ને તો તમને એ કારણ હજમ નહીં થાય. જો મારે કારણ તો જાણવું જ પડશે બેટા. તું મને કારણ જણાવ, જોઈશ પછી હું. કારણ તો તમારા ઘરનું વ્યક્તિ જ છે. એ જ મને અહીંયા આવીને ના પાડીને ગયું હતું કે ધારી અને દેવેનની હગાઈ થાય ને એ અમને લોકોને પસંદ નથી. એટલા માટે જો ભૂલથી અમારા ઘરની વહુ બનવાના સપના ન જોતી. અને એ વ્યક્તિ એ છે કે તમારા દીકરાની વહુ. ફાલ્ગુની? હા ફાલ્ગુની આવી હતી અહીંયા? હા, ભાભી આવ્યા હતા અહીંયા અને મને ન કહેવાના શબ્દો કહીને ગયા છે. અમને બધી ખબર છે કે તમે દાદો દીકરી શું ઈચ્છો છો, કે આવા ગરીબ ઝૂંપડામાંથી તમે બંગલામાં આવશો, તમારે લોકોએ રૂપિયા જોતા છે, એટલે હાટું તમે આ હગાઈની વાત કરો છો ને. જો બેટા, ફાલ્ગુની ભલે ને કંઈ પણ બોલે, હા, મેં તને કંઈ કીધું છે? દેવેને તને કંઈ કીધું છે? નહીં ને. આ મારી ઈચ્છા છે. અને મને ખબર છે કે જો હું તારી બાને પણ બહુ સારી રીતે ઓળખતી હતી, મારે ત્યાં કામ કરતી હતી એટલે હું ઓળખતી હતી એને. મને ખબર છે કે એ કેવી હતી અને તું પણ કેવી છે. માની કે તમને ખબર છે કે એ કેવા છે, પણ એ ઘરે આવીને આવી રીતના અમે ગરીબ છીએ ને આમ છે ને એ બધું બોલીને જાય ને એ કેટલા ટકાની વાત થઈ તમે જ કહો ને મને. ના, તારી વાત એકદમ સાચી છે. એણે આવી રીતે વાત નહોતી કરવી જોઈતી. જો એણે મને કીધું હોત ને કે હું આવી રીતે જવાની છું ને વાત, તો બેટા હું એને આવવા જ નહીં દેતે ને અહીંયા. રહેવા દો ને. મને તો એવું લાગે છે કે તમને પણ બધી વાતની ખબર જ હશે, પણ તમે અહીંયા સારા થવા માટે આવ્યા છો, બરાબર ને? સાચી વાત કરી છે ને મેં? જો બેટા, મારે સારા થવાની શું જરૂર છે? હા, હું તો ફક્ત એમ ઈચ્છું છું કે મારા ઘરે છે ને તે એક સંસ્કારી અને સારી છોકરી આવે, એટલા માટે મેં તને કીધું. અને તારા દાદા મારા ઘરે આવ્યા હતા ને તે પણ મને કહેતા હતા કે મારી દીકરી માટે એક સારો જો મૂર્તિઓ શોધો. હવે જો તારા જેવી દીકરી ને તારા જેવી વહુ તો મને ક્યાંય નહીં મળે. ન મળે, પણ જે આ ભાભી ઘરે આવીને કહી ગયા છે ને એ શબ્દો મને બહુ વાગ્યા છે. માન્યું કે અમે ગરીબ છીએ પણ અમે મનનાય મેલા નથી. અને એ તો મને અને ચાલો ને મારી ઉપર આંગળી સીધે ને ત્યાં સુધી તો વસ્તુ અલગ છે, પણ એ તો મારા દાદા સુધી પહોંચી ગયા હતા અને મારા મરેલા બા સુધી પહોંચી ગયા હતા. તો એ બધું હું મારે સહન કરી લેવાનું? ના, બિલકુલ નહીં સહન કરવાનું. અને જો મને ખબર હોત ને કે આ બધું આવીને આવી રીતે બોલી ગઈ છે ને આવું બધું, જો ને બેટા, એના વતી હું તારી માફી માંગુ છું બસ. અરે ના ના, તમે વડીલ છો, તમે આવી રીતના મારી સામે હાથ જોડો ને એ સારું ન લાગે. તો પછી તું સગાઈ માટે હા પાડી દે ને બેટા. સગાઈ માટે તો મારા દાદાને એ લોકો જે નક્કી કરે, મારી તો હાથ છે. હવે જો તારા દાદાની પણ હાથ છે, ઠીક છે? હવે તું ના નહીં પાડતી, બરાબર? સુખી થા. ફાલ્ગુની વહુ, મારે તમારી સાથે થોડી વાત કરવી છે. બોલો ને મમ્મી. તમે મારી જાણ બહાર હેતલને મળવા ગયા હતા? લો, એમાં જાણ બાર શું? હા, ગઈ હતી મળવા. શું થઈ ગયું એમાં? તો મને કેમ જાણ ન કરી? મમ્મી, એમાં જાણ કરવા જેવી વાત શું હતી? મારે કંઈક કામ હતું તો મળી આવી. તારે શું કામ હતું એ મને નથી ખબર એમ માને છે તું? જો તમને ખબર જ હોય ને તો સારું કહેવાય, કારણ કે તમે સમજવા તૈયાર નથી એટલે મારે એને સમજાવવું જરૂરી હતું. જો હજુ હું આ ઘરમાં છું, વડીલ છું, એટલે મારી વાત છે ને માનવાની હોય. તો મમ્મી, કઈ વાત નથી માનવામાં આવતી? બધી જ વાત માનીએ છે ને, પણ તમે તો અમારી એક વાત સમજો. તમે જે વાત કરી રહ્યા છો ને એમાં જરાક પણ તથ્ય નથી.
તું એ છોકરી માટે કેમ ના પાડે છે એનું મને કોઈ કારણ જણાવશે? મમ્મી તમે જ વિચાર કરો ને, એ આપણા ત્યાં કામવાળા બેન આવતા હતા, એમની દીકરી છે, એ આપણા ઘરમાં કઈ રીતે શોભે? હવે કામવાળીની છોકરી છે તો એનાથી તને શું તકલીફ છે? તકલીફ મને એકલાને જ નહીં, રોનક અને દેવેનભાઈને પણ છે. તો તમે બધાની તકલીફ કેમ નથી સમજતા? તમે તમારી જ વાત કેમ ચલાવ્યા રાખો છો? જો હું મારી વાત નથી ચલાવી રાખતી. છોકરીને હું જાણું છું, બહુ સારી રીતે જાણું છું. એની મમ્મી આપણે ત્યાં કામ કરતી હતી અને એ છોકરી આપણે ત્યાં આવતી હતી. નાનપણથી મેં એને મોટી થતા જોઈ છે. એ બધી વાત સાચી મમ્મી, પણ કંઈક એ કામવાળીની દીકરી તો કામવાળીની દીકરી જ રહેવાની છે ને, એ કંઈ બદલાઈ તો નથી જવાનું. અને તમે ગામવાળાનો તો વિચાર કરો, આ ગામવાળા આપણી શું વાત કરશે કે આખા ગામમાં કોઈ દીકરી નહીં મળી કે એ લોકોએ કામવાળીની દીકરી લાવવી પડી? મારે ગામવાળાનું શું કામ વિચાર કરવો જોઈએ? મારે મારા ઘરનો વિચાર કરવાનો હોય, મારા છોકરાનો વિચાર કરવાનો હોય. મમ્મી આપણે ગામમાં રહીએ છીએ ને તો ગામવાળાનો વિચાર પણ કરવો જ પડે. તમે કેમ એ વાત ભૂલી જાઓ છો? જો છોકરી સંસ્કારી જોઈએ મને, પછી એ ગરીબ હોય, કામવાળીની છોકરી હોય, કંઈ પણ હોય, એનાથી મને કોઈ ફરક પડતો નથી. એટલે તમે કહેવા શું માંગો છો કે આખા ગામમાં હેતલ જેવી સંસ્કારી દીકરી કોઈ જ નથી એમ? આપણા દેવેનભાઈને હેતલ જેવી સંસ્કારી દીકરી બીજી કોઈ મળશે જ નહીં. તમારો કહેવાનો મતલબ એમ જ છે, એમ જ ને? હા, કારણ કે મારે હાથે મોટી થઈ છે છોકરી, એટલે મને ખબર છે કે હું જે પણ કંઈ કહું ને એ તરત સમજી જાય છે. મમ્મી તો હું પણ સમજી જ જાઉં છું. આટલા વર્ષોથી હું પણ તમારી જોડે રહું જ છું, તો જે નવી વહુ આવશે એ પણ સમજી જશે. જરૂરી નથી કે આપણે વહુ તરીકે હેતલને જ લાવવી. પણ મને એ નથી સમજાઈ રહ્યું કે તમે લોકો ત્રણે ત્રણ જણા આ વાતનો વિરોધ કેમ કરો છો? અમને એ નથી સમજાતું કે અમે 3 જણ વિરોધ કરીએ છીએ તો પણ તમે એકલા એક વ્યક્તિ કેમ નથી સમજવા તૈયાર? હું અનુભવી છું, મને આટલા વર્ષોનો અનુભવ છે, બરાબર? એટલે ક્યાં શું કેવી રીતે કરવું ને એ બધી વસ્તુ હું જાણું છું. તો અમે તમને બધી વસ્તુમાં ના નથી પાડતા, પણ તમે જે આ વાત કરી રહ્યા છો ને એ તો થઈ શકે એમ જ નથી, કારણ કે દેવેનભાઈ પણ ના જ પાડે છે. દેવેનને હું સમજાવી લઈશ પછી. મમ્મી તમે કેમ સમજવા તૈયાર નથી થતા? મને તો એ સમજ નથી પડતી. એ એક કામવાળીની દીકરી છે, એ મગજમાં બેસાડો ને થોડું. બસ હવે, કામવાળીની દીકરી, કામવાળીની દીકરી કેટલી વખત બોલી બોલીને એને આવી રીતે કરશો, અપમાન કરશો? અપમાન? જેનું માન હોય ને એનું અપમાન થાય. કેમ? ગરીબ છે એટલે એનું કોઈ માન નહીં હોય? હા, એ ગરીબ છે ને એટલે જ એણે તમને છે ને ચાલમાં ફસાવ્યા છે કે મીઠી મીઠી વાતો કરીને તમને એવી રીતે ફસાવ્યા છે કે તમે એને વહુ બનાવીને આ ઘરમાં લઈ આવો, પછી આ બધી મિલકત પર એનો પણ અધિકાર હોય. હું નાની છોકરી છું, મને કંઈ સમજ નથી પડતી કે મને આવીને વાત કે એટલે હું એની વાતમાં આવી જાઉં અને હું હા પાડી દઉં? હા તો એવું જ લાગે છે ને, કારણ કે તમે એક વાત સમજવા તૈયાર નથી થતા. તમે એક જ વસ્તુ લઈને બેસી ગયા છો તો શું કરવાનું? અમને તો એવું જ લાગે છે કે તમે એણે તમને જે સમજાવ્યા છે ને એ સમજીને તમે એની જ ચાલે ચાલો છો. જો એણે મને એવી રીતે કોઈ સમજાવી નથી. તમે જઈને જે કહી આવેલા ને એમને બધા અપશબ્દ કીધેલા ને, કામવાળીની છોકરી ને આમ ને તેમ, હા એ બધી વસ્તુની મને ખબર પડી છે. એણે તો મને ના જ પાડી કે મારે નથી કરવી સગાઈ, પણ મારી બહુ ઈચ્છા છે કે આપણા ઘરની વહુ બને. તો હું એ જ કહું છું કે હવે તો એ પણ ના પાડે છે, તો તમે શું કામ આ જીદ લઈને બેઠા છો? તમે તમારા દીકરાનો તો વિચાર કરો, દેવેનભાઈનો તો વિચાર કરો. જો એ દેવેનને બરાબર લાયક છોકરી છે એટલે જ મેં હા પાડી છે. દેવેનભાઈને લાયક હતે ને તો દેવેનભાઈ ના શું કામ પાડતે? દેવેનભાઈ ના પાડે છે એનો મતલબ એમ કે દેવેનભાઈને પણ એ છોકરી પસંદ નથી. જો શરૂઆતમાં બધાને એવું લાગે, પછી એ તો ધીમે ધીમે પસંદ આવવા માંડે છોકરી. હું પણ તમને એ જ કહેવા માંગુ છું કે ગામની કોઈ બીજી દીકરી લાવશો ને તો શરૂઆતમાં તમને કદાચ એવું લાગે કે એનામાં સંસ્કાર ઓછા છે, પણ પછી તમે પણ એની સાથે થઈ જશો. 100 વાતની એક વાત, આ ઘરની અંદર જો વહુ આવશે ને તો એ હેતલ જ આવશે. હેતલ સિવાય બીજું કોઈ નહીં આવે ને આ મારું ફાઇનલ છે. મમ્મી પણ તમે આ વાત સમજો તો ખરી. મમ્મી પણ સમજવા તૈયાર નથી ના. હેતલે પાછી ખબર નહીં હું પટ્ટી પડાવી હશે. ઓહો, આ બધું જેમ તેમ પડ્યું હોય, પણ મજૂરો રાખ્યા છે પણ આપણે જ કામ કરવાનું. તમે અહીંયા મને શું કામ બોલાવી હતી? ખેતર બતાવવા.
આ અમારી વાડી છે. આ વાડીમાં લાકડાનો ઢગલો છે. આ કેરો જાય છે. ઓલા પાણીથી પાણી પવાય, બધે ક્યારેય પહોંચી જાય. અને નાના નાના ઝાડવા છે, ક્યાંક સિકુડી છે, ક્યાંક આંબો છે, ક્યાંક જમરૂકડી છે, લીંબોળી છે. માન્યું કે અમે લોકો ગરીબ છીએ, પણ અમે ખેતરમાં જ કામ કરીએ છીએ હો. એટલે આ તમારી ભાભીની જેમ આટલો બધો દેખાવ કરવા અહીંયા બોલાવે હોય તો હું જાઉં પાછી. તારે મારી હારે લગ્ન કરવા છે એમ ને? એટલે કેમ તમારે મારી હારે લગ્ન નથી કરવા? ઈ નક્કી કરવા તો મેં તને બોલાવી છે કે તારો શું વિચાર છે? જો મારા દાદાએ તો તમારા ઘરે વાત થઈ ત્યારે હા પાડી હતી, અને તમારા બાઈ આવ્યા હતા મારા ઘરે મને કહેવા કે તમારા ભાભીએ જે કર્યું છે ને એ બધું ભૂલી જા અને હા હગાઈ માટે એમને લગ્ન કરવા માટે હા પાડી દે. મેં ખાલી એટલું પૂછ્યું કે તમે મારી હારે લગ્ન કરવા રાજી છો, તૈયાર છો, તમારે કરવા છે, હા કે ના હોય? તમે મારી હારે લગ્ન કરવા? તમને પ્રશ્ન પૂછું એનો જવાબ આપો ને. મને હું કામ પ્રશ્ન કરો છો સામે? હા, જો તમને કઈ વાંધો ન હોય તો. વાંધો જ છે. મારી તો પેલા ના જ હતી. બાને મનાવ્યા, આ મોટા ભાઈને મનાવ્યા, આ બેમાંથી એક નો થયા. મારા જવાબમાં હા પડાવી, બીજું તો શું કહું હવે? એટલે જો તમારી હારે લગ્ન કરવા ને હા. એ તો ભાગ્યની વાત છે. આ નસીબવાળા હોય ને એને જ તમારા જેવું ઘર, હા, કવિ કહેતા હતા. તમારા જેવો ઘર, તમારા જેવો વર, આવું બધું મળે. પણ તમે ચિંતા ન કરતા. તમે ભરાણે મારી હારે લગ્ન કરવા માંગતા હોય હજી તો હું હજી તમારા બાને વાત કરી દઉં. તો કરો ને બાપા, વાત કરો ને. મારી બાને વાત કરો તમે કે તમારો છોકરો રાજી છે અને હું એને લગ્ન કરવા તૈયાર છું. એટલે હમણાં તો તમે એમ કહેતા હતા કે હું લગ્ન કરવા નથી એ માંગતો. બધું મેલો ને. કેતો તો ને કેતા તા ને કહી દીધું ને એ બધું મેલો. મારી હા છે, હવે તમે કરશો? હું તો કેટલીક વાર હા પાડું પછી લગ્ન કરવા હાટું. એક વાર તો હા પાડી મેં તમને. મને એવું લાગે છે આપણી જિંદગી આમાં નીકળી જવાની. તો તમારે કંઈક બીજી વાત કરાય ને. તમને ખબર છે આ તમારા ભાભીએ કેવું કર્યું હતું? બધી ખબર છે. તો તમને એવું ન લાગ્યું કે તમારા ભાભીએ જે કર્યું એ ખોટી વાત હતી? જો જ્યારે મારી ના હતી ને ત્યારે મારા ભાભીએ જે કર્યું એ બધું હાસું હતું. અને જ્યારે અત્યારે મને એમ થાય છે કે ભાઈ તારી હારે લગ્ન કરી લઉં, ત્યારે તમે કીધું એમ ભાભી ક્યાંક અંશે થોડા ખોટા લાગ્યા. અને જે રીતે તમને કીધું, જે શબ્દો વાપરા ને એ પ્રમાણે તો કદાચ તમારી જગ્યાએ હું હોઉં ને તો મને ખોટું તો લાગે. હા, તમારી વાત તો સાચી છે. પણ ગમે તે હોય, ગમે તે વ્યક્તિ હોય, અરે ગરીબી અમીરી ઉપર એને ભૂલવાનો ભગવાને કોઈ હક જ નથી આપ્યો. માન્યું કે એને સારું હંધુય આપ્યું છે તો એવું જરૂરી નથી કે દરેક ગરીબ હોય એ મનના મેલા જ હોય. છે હવે જાવ જો ને. મારા ભાભીનું થોડુંક એવું છે, એના ઘરે થોડુંક ઊંચું રહ્યું ને બધું એટલે. પણ અહીંયા એવું નથી. જો સમજાઈ જાવ તને. જો આપણા લગ્ન થઈ જાય ને એટલે તારે રોજ ભાતું લઈને આ બદલે આવવાનું. ત્યાં તારે બેસી જવાનું. હું ખાને ખુશરે ક્યાં કહીશ, હું તને જોઈ જાય, ભાતું લટકેલું જોઈ જાય એટલે દોડતો દોડતો આવી. આપણે બેન હારે ખાવું છે કે તું ઘરે ખાઈને આવી? એ તો હવે ઘરના કામ ઉપર આધાર રહે ને. લગ્ન તો થવા દેવા છે. આ લગ્ન ટૂંકો પહેલા જવાબ કોઈ દી તારો હશે કે નહીં હોય? ટૂંકો જવાબ હા કે ના હશે? ટૂંકો જવાબ હશે તારો? પણ જો આવું લગન આવું નવું હાલવાનું હોય ને તો ભાઈ લગન અત્યારે થી ના પાડ દો. માંડ હા પાડીશ મેં, ના પાડ દો. હા, પણ લગ્ન પછી દીકરી ઘરેથી આ હારે આવે તો વહુ થઈ જાય બરાબર. પછી એને ઘરના કામે કરવાના ને કે નહીં? નહીં સુધર્યા, નહીં સુધર્યા. સારું જો સાંભળ, આ સામે ઓલો શેઢો દેખાય? હા દેખાય. હા, એ શેઢેથી લઈને ઓલો ખૂણો દેખાય? ઓલા ભાઈ ઉભા ઈ જો, હા, હા, ઓલા ભાઈ ઉભા આમ જો, શેઠે ભાઈ હા હા દેખાય. હા, ઈ બસ ઈ ખૂણો, આ શેઢો, હા અહીંયા એક ખૂણો પડે જો. હા, અને આવડો આ ખૂણો અને ઓલો સામે ખૂણો. આવડું ખેતર છે આપણું. સારું ખેતર છે. એ ખેતરમાં મજૂર નથી રાખતા આપણે, જાતે જ બધું વાવી છે.
એટલે જ્યાં જ્યાં જે બધી વસ્તુ કરવાની થાય ત્યારે સવારથી આવી જવાનું, ખેતીવાડીમાં લાગી જવાનું, બરાબર છે? આજથી આવડા મોટા ખેતરની તું માલિક. સારું, તમારી હારે કામ કરવા મળે એ તે સૌભાગ્યની જ વાત છે હે. હા, એવું કહેતા હતા કવિ. આ કવિને ગોતવા પડશે. સારું, તો હું જાઉં હવે, મારા દાદા વાટ જોતા હશે. મોડું થાય છે. પછી આ લગ્ન પછી દાદા વાટ નહીં જોવે ને. લગ્ન પછી તો હું તમારા ઘરે જ આવવાની છું ને. તમારે આવું છે ઘર બે દિયે ને બે દિયે દાદા વાટ જોતા હોય. ઘર જમાઈ આવું છે? જા ભાઈ તું જા, આપણે લગ્ન પછી સીધા મળી હો. જા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો. કામ કરવા દે. હા, ધ્યાન રાખીશું મારું. તું ભટકાતી નહીં જોજે. ના ના, હા. આવજો. હા, આવજો. અહીંયા અમારા ખેતરમાં તો એક ઝાડવાની ડાળી ઉગી વહી ગઈ. સારું, જવા દો.